નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે પળનો બહુ જ ઇંતજાર હતો એ પળ આવી ગઈ છે. આજનું જે યુનિટ ટેસ્ટ છે એ યુનિટ ટેસ્ટની ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર આવી ગયું છે. એટલે તમામ વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે જેટલા પણ તમારા મિત્રો છે, મિત્રો જોડે આ ચેનલને શેર કરી દો. આ વિડીયોને બને એટલો શું કરી દો, શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ શું કરી શકે, એ ક્વેશ્ચન બેંકની સોલ્યુશન મેળવી શકે. બરાબર? જાજો આપણે ટાઈમ ન બગાડતા ચાલો આપણે શરૂ કરીએ આજની ક્વેશ્ચન બેંક. જે આપણને પહેલો સવાલ કહે છે કે ભાઈ જો આ અમુક સવાલ છે ને પ્રો લેવલના છે, બરાબર, અને અમુક સવાલ હાવ એટલે હાવ બેસિક લેવલના છે. બરાબર? જો વસ્તુ ગતિમાં છે કે એવું ક્યારે કહી શકાય, તો આ વસ્તુ મેં કીધી હતી કે જ્યારે કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય કોઈ વસ્તુની સાપેક્ષે, ત્યારે પદાર્થ કેવો છે, ગતિમાં છે તેમ કહેવાય. તાત્કાલિક પ્રવેગનો એકમ કેવો આવે? મીટર પર સેકન્ડ સ્ક્વેર આવે. પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેના બે તફાવત જણાવો. આ બધાને આવડે. બરાબર? પથ લંબાઈ ક્યારે 0 ન હોય, સ્થાનાંતર 0 થાય, ઋણ થાય કે ધન થાય. બરાબર? પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર, સ્થાનાંતર એટલે કેવું? આળસું, બે પોઈન્ટ વચ્ચેનું મિનિમમ અંતર શું? એક પથ. બરાબર? તો આવા ઘણા બધા તમે મુદ્દા લખી શકો છો. બરાબર? ચાલો, એકમ સદિશ એટલે શું થાય ભાઈ? એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 હોય એને શું કહેવાય? એકમ સદિશ. અને એને દર્શાવવાની રીત આવડ્યા છે. બરાબર? સદિશના છેદમાં સદિશનું મૂલ્ય, તો આને શું કહેવાય? એકમ સદિશ. અને જો હજી તમારે લખવું હોય તો x અક્ષ માટે એકમ સદિશ i કેપ, y અક્ષ માટે એકમ સદિશ j કેપ અને z અક્ષ માટે એકમ સદિશ k કેપ આવે. ઓકે? નિયમિત વર્તુળાકાર પથ પર નિયમિત વર્તુળાકાર ગતિ એટલે શું? તો હવે એના માટે થઈને હું તમને શું કહું કે જ્યારે કોઈ પદાર્થ ગોળ ગોળ ફરતો હોય ત્યારે એનો ઝડપ કેવી હોય? તો કે ભાઈ ઝડપ હોય અચળ, ઝડપ હોય અચળ, પણ એનો વેગ કેવો હોય? બદલાય, વેગ બદલાય. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર પથ પર અલગ શું કહેવાય, અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એને શું કહેવાય? વર્તુળાકાર પથ પર ગતિ કહેવાય. બરોબર? જેની દિશા હંમેશા શું થાય? બદલાતી હોય, તો વેગ પણ શું થાય? બદલાય. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ અવધિની શરતો. એલા ભાઈ, થીટા બરાબર 45 ડિગ્રી. આમાં કઈ વધારે કહેવાનું ન હોય. થીટા બરાબર 45 ડિગ્રી. બરોબર? ચાલો, તાત્કાલિક પ્રવેગનું ગાણિતિક સ્વરૂપ લખો. બરોબર? નિરૂપણ. તો અહીંયા a બરાબર dv ના છેદમાં dt થાય, અથવા તો a બરાબર d સ્ક્વેર x ના છેદમાં dt સ્ક્વેર પણ તમે લખી શકો. ઓકે? ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલો એક પથ્થર 2 સેકન્ડમાં મૂળ સ્થાને પાછો આવે છે. તો પ્રારંભિક વેગથી બીજા બમણા દળના પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો એના સમયમાં કયા પ્રકારનો ફેરફાર ન થાય? એ બેની 2 સેકન્ડ આવે. કેમ? કારણ કે સૂત્ર તમારું v v0 + at. ત્રણ સૂત્ર યાદ કરો. s બરાબર v0t + ½ at સ્ક્વેર. અને ત્રીજું સૂત્ર શું આવે? તો કે v² - v0² બરાબર 2as. બરાબર? આપણે શું કરવાનું છે? પથ્થરના દળને બદલો છે, વેગને બદલો નથી. એના એ જ વેગથી આપણે શું કરેલું છે? તો કે એને પ્રારંભિક વેગથી જ, ઓકે, પ્રારંભિક વેગથી જ આપણે શું કરેલું છે? એના એ જ વેગને રાખેલું છે. સમયમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. ચાલો, એના પછી શું કહે છે? એક ટાવરની ટોચ પર ઝડપ u સાથે શું કરે છે? નીચે ઉપર ફેંકવામાં આવે છે. મતલબ કે આ ટાવર છે, ટાવર થી ઉપરની તરફ શું કરેલું છે? દડાને ફેંકવામાં આવેલ છે. બરાબર? પથ્થર ઝડપ 4u સાથે નીચે જમીન પર પહોંચે. મતલબ કે અત્યારે એની ઝડપ છે u અને અહીંયા એની ઝડપ છે v બરાબર 4u. તો હવે આપણે શું કરવાનું છે? આ ટાવરની ઊંચાઈ શોધવાની છે. જો આમાં કાંઈ એટલે કાંઈ ધાડ મારવાની વાત નથી. આમાં તમારે કઈ રીતના કરવાનું ખબર છે? અહીંયા જો ઉગમ બિંદુને હું આવડું લઈ લઉં તો અહીંયા શું થયું? તો કે આ પોઈન્ટ, જો પદાર્થ તમારો ઉપર ગયો, ત્યાંથી ફરી પાછો નીચે આવ્યો, તો અહીંયા એનો વેગ કેટલો થવાનો? u જ થવાનો છે. તો આ બંને વચ્ચેનું જે હાઈટ છે એને આપણે h કહી દઈએ. તો આમાં શું આવશે? v² - v0² બરાબર 2as. ચાલો, v0 કેટલો છે? 4, એટલે કે આનો વર્ગ થાય 16, u નો વર્ગ માઇનસ v0 કેટલો છે? તો કે u નો વર્ગ બરાબર 2as. ઓકે? ચાલો, 16 માંથી 1 જાય તો 15, u ના છેદમાં 2a બરાબર s થાય. રેડી? તો આ આપણને શું મળ્યો? આન્સર મળ્યો. પછી એવું કહે છે તો કે 4i કેપ 0.4i કેપ 0.8 j કેપ પ્લસ x k કેપ એકમ સદિશ હોય તો x ની વેલ્યુ કેટલી થાય? હવે એકમ સદિશ મતલબ કે આનું મૂલ્ય કેવું થાય? આનું મૂલ્ય કેવું થાય ભાઈ? 1 થાય. બરોબર? તો મૂલ્ય કરો, જો 0.4 એટલે 0.16, એનો વર્ગ કરો તો 0.16, 0.8 નો વર્ગ કરો એટલે 0.64, બંનેનો સરવાળો કરો એટલે કેટલો જવાબ આવે? તો કે બંનેનો સરવાળો આવે 1. બરાબર? ની ઓલી બાજુ 1, ઓલી બાજુ લઈ જાઓ તો માઇનસ 1 થઈ ગયા. બરાબર? 1 - 1 કેટલો જવાબ આવ્યો? 0. તો એનો મતલબ x કેવો આવશે? 0. તો આ તમારો આન્સર. ઓકે? ચાલો, એના પછી આગળ વધીએ. આજની જે પેપર છે એને સેટ કરેલું છે ને ક્વેશ્ચન બેંક, એને છે ને ઘણું ખરું એવું રિસર્ચ કરેલું છે કે વિદ્યાર્થીઓને આપણે અટવાડવા જ છે. બરાબર? એટલે સેક્શન એ તો ઈઝી લાગશે, પણ સેક્શન બી ની અંદર કોક સવાલ એવા છે જે બહુ જ અટવાડી દે. બરાબર? ચાલો જોઈશું આપણે ધીરે ધીરે. વાય પરનો પ્રક્ષેપ પૂછ્યો હોય તો આંખ બંધ કરીને -2 લખી દેવાનો.
બરોબર, અથવા તો તમારે ગણવો જોઈએ દાખલો તો તમારે શું કરવાનું, a ડોટ જે કેપ કરી નાખવાનું, a ડોટ જે કેપ, બરોબર. ડોટ કાઢો એટલે a cos થીટા થઈ જવાનું. ચાલો, એક cos થીટા થઈ ગયું. હવે a ડોટ જે કરું તો જે નો ગુણાકાર ખાલી જે આર જ થાય, તો આ -2 જ થાય. i ડોટ જે 0 આવશે, k ડોટ જે જવાબ શું આપશે 0, એટલે -2 જવાબ આવે. એના પછી શું કહે છે, કણનું સ્થાનાંતર y = 15t ક્યુબ પ્લસ 5t² મીટર છે, તો પ્રારંભિક પ્રવેગ કેટલો થાય? હવે સમજો કે ભાઈ આને આપણે શું કરવાનું છે, તો કે પ્રવેગ શોધવાનો છે. તો v બરાબર dy ના છેદમાં dt થાય. તો આનું વિકલન કરીએ એકવાર, તો 45t² પ્લસ 10t, બરાબર. હજી આનું એકવાર વિકલન કરીએ તો આપણને શું મળે? પ્રવેગ. a બરાબર dv ના છેદમાં dt. રેડી? તો 45 માં આગળ ગયો તો 90t પ્લસ અહીંયા શું કરીએ, તો કે અહીંયા t બરાબર t નું વિકલન કેટલું થાય? 10. તો અહીંયા આપણે વાત કરીએ કોની, તો કે વાત કરીએ પ્રારંભિક પ્રવેગની. t બરાબર 0 મૂકજો. t બરાબર 0 મૂક્યો, 90 ગુણ્યા 0 એટલે જવાબ શું આપ્યો? 0. અને અહીંયા શું આવશે? 10. તો આનો પ્રવેગ કેટલો આવ્યો? 10. ઓકે, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સોરી. ઓકે, હવે આપણને પછી શું કહે છે, એક કણનો પ્રવેગ a of t બરાબર 6t + 9 મીટર પર સેકન્ડ વડે દર્શાવવામાં આવે છે. a of t કેટલા આપ્યા છે? 6t + 9 મીટર પર સેકન્ડ સ્ક્વેર વડે દર્શાવેલ છે. t બરાબર 0 સેકન્ડ થી t બરાબર 2 સેકન્ડના સમયગાળા દરમિયાન સરેરાશ વેગ શોધવાની છે. હવે પહેલી વસ્તુ તો સરેરાશ વેગ કઈ રીતે શોધવું, તો સમજો સરેરાશ વેગ બરાબર થાય, સરેરાશ વેગ બરાબર v બાર બરાબર થાય ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t, મતલબ કે સ્થાનમાં થતા ફેરફારના છેદમાં સમય. હવે સમજો સ્થાનમાં થતો ફેરફાર તમને નથી આપ્યો, તો એના માટે તમારે શું કરવું પડશે? આ a આપેલો છે, ડબલ વાર ઇન્ટિગ્રેશન કરીશ તો મને x મળશે, બરાબર. જો આનથી ઊંધું, એકવાર વિકલન કર્યું તો v મળ્યું, બીજી વાર વિકલન કર્યું તો a મળ્યું, બરાબર. હવે a નું સંકલન કરું તો v મળે, અને v નું સંકલન કરું તો કોણ મળે? તો કે r મળે. હવે સમજો, આનું સંકલન કરું કેટલું થાય? 6t² ના છેદમાં 2 પ્લસ 9t, બરાબર. 6t² ના છેદમાં 2 પ્લસ 9t, બે ઉડી ગયા એટલે 3t² પ્લસ 9t. હજી એકવાર સંકલન કરું, બરોબર. તો અહીંયા કેટલો જવાબ આવ્યો હતો? તો કે અહીંયા આવ્યો તો 3 આવ્યો હતો, બરોબર. તો t³ પ્લસ 9/2², બરોબર. t³ પ્લસ 9/2t², બરાબર. હવે અહીંયા t બરાબર 0 મૂકજો. t બરાબર 0 મૂકો એટલે ડેલ્ટા r1 કેટલો આવશે? 0. એના પછી t બરાબર 2 મૂકો. t બરાબર 2 મૂકો એટલે 8. 8 પ્લસ 9/2 એના ગુણ્યા 4, બરાબર. એટલે 2 9 દુ 18, 18 ને 8 કેટલા થાય? તો કે 18 ને 8 r2 બરાબર 26, બરાબર. કેટલો જવાબ આવે? 26. ઓકે, 18 ને 8 26 થાય. રેડી? હવે આપણે શું કરીએ? આ બંનેની બાદબાકી કરીએ. 26 માંથી 0 ગયો તો 26 વધ્યા, એના છેદમાં t એટલે 2 કરો તો આનો સરેરાશ વેગ કેટલો આવે? તો કે v બરાબર 13 મીટર પર સેકન્ડ આવે. કેટલો આવે? 13 મીટર પર સેકન્ડ. રેડી? ચાલો, એક ધાતુની વર્તુળાકાર પ્લેટ પર ગરમ કરવામાં આવે તેનું ક્ષેત્રફળ સમય સાથે a બરાબર 5t² પ્લસ 4t + 8 મુજબ બદલાતું હોય તો આ ક્ષેત્રફળના વધારાનો દર કેટલો થશે? વધારાનો દર એટલે કાંઈ નહીં, dA ના છેદમાં dt. dA ના છેદમાં dt. તો અહીંયા શું આવશે? એકવાર વિકલન કરી નાખો એટલે 10t + 4 થાય. 10t + 4 થાય. રેડી? ચાલો, હવે આપણે શું કરીએ? 360 કિલોમીટર પર અવરના અચળ વેગથી v આપેલો છે 360 કિલોમીટર આપ્યો એટલે 5/18 કરી નાખવાના. અહીંયા આવશે 20 ગુણ્યા 18, 18 ઉડી ગયા, તો આનો જવાબ કેટલો આવ્યો? v બરાબર 100 મીટર પર સેકન્ડ. ઓકે, અચાનક બ્રેક મારે છે, t બરાબર 6 સેકન્ડમાં ઊભી રહી જાય છે એટલે કે v0 બરાબર 0 થઈ ગયો. તો કારનો પ્રતિપ્રવેગ શોધવાનો છે. ચાલો, કારનો પ્રતિપ્રવેગ કઈ રીતે મળે? તો કે v બરાબર v0 + at. રેડી? આપણને v આપણને આપેલો છે 100. ઓકે, v0 આપણને કેટલો આપ્યો છે? 0. ઓકે, પ્લસ a ની વેલ્યુ આપણને શોધવાની છે, t ની વેલ્યુ આપણને ખબર છે 6. તો a બરાબર 10/6, 10/6 અથવા તો -10/6 પ્રતિપ્રવેગ છે ને એટલા માટે. ઓકે, સોરી, અહીંયા v0 આવશે અને આ v આવશે, બરોબર. તો અહીંયા માઇનસ આવશે. ઓકે, ચાલો, અહીંયા કઈ લખવાનું જ નહીં. તો a બરાબર -100/6 એટલે કે 50/3 જવાબ આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર. રેડી? ચાલો, હવે આપણે શું કરીએ? અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. રેડી? અચળ પ્રવેગી માટે તો એના માટે ગ્રાફ આવો આવે, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આવો આવે. અહીંયા વેગ અને અહીંયા સમય, બરોબર. અચળ પ્રવેગી પ્રવેગ માટે શું થાય? વેગ સતત ને સતત વધે. યાદ કરો, આપણે મોસ્ટ આઈએમપી સવાલની અંદર આ સવાલ પૂછ્યો તો મેં, બરોબર. તો આ ગ્રાફ આ રીતનો આવશે, બરોબર. હવે આપણે શું કરીએ? અનિયમિત ધન પ્રવેગથી કીધું છે. ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ, ધન પ્રવેગ માટે મોઢું ઉપર તો આપણું ધન, મોઢું નીચે તો ઋણ, અને સીધો ગ્રાફ તો આપણને કેવો જવાબ મળે? પ્રવેગ 0. તો આ આપણો આલેખ આવશે. રેડી? ચાલો, હવે એના પછી જયારે આ થિયરી ચાલે તે મેં કીધું હતું કે આ ગ્રાફ તમારે યાદ રાખવાનું છે. આ ગ્રાફ પૂછાઈ શકે તો આ પૂછાણ. આલેખમાં દર્શાવ્યા પ્રમાણે
વેગ વિરુદ્ધ સમયનો શું કહેવાય ગ્રાફ આપેલો છે અને કણનો મહત્તમ વેગ v બરાબર 100 મીટર પર સેકન્ડ આપેલા છે. 100 મીટર પર સેકન્ડ. પ્રથમ 15 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર કેટલું હોય છે? પ્રથમ 15 સેકન્ડ, માનો કે 15 સેકન્ડ અહીંયા આવે, તો આ સેકન્ડ દરમિયાન એનો વેગ કેટલો હશે એ મને ખબર નથી. તો આપણે સ્થાનાંતર કઈ રીતે મળે? તો હવે એના માટે થઈને મારે પ્રવેગ જોઈએ, બરોબર. તો શરૂઆતમાં v0 બરાબર 0, v બરાબર કેટલા 100, બરોબર. ટાઈમ t આપેલો છે 30 સેકન્ડ. તો આપણે પ્રવેગ મળી ગયો v બરાબર v0 પ્લસ at. પ્રવેગ મળી ગયો. ચાલો કઈ રીતે? 100 બરાબર 0 પ્લસ 30 ગુણ્યા a. તો આપણને કેટલો પ્રવેગ મળ્યો? a બરાબર 10/3, બરાબર, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, હવે આપણે શું કરીએ? આ સમીકરણની અંદર વેલ્યુ મૂકી દઈએ. v0 બરાબર 0, v કેટલા છે એ મને ખબર નથી, બરાબર. ઓકે, પછી આપણને શું આપેલું છે? ટાઈમ આપેલો છે 15 સેકન્ડ. તો આપણે s બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, આની અંદર વેલ્યુ મૂકીએ તો v0 તો 0 થઈ ગયો. હવે 1/2 at ની વેલ્યુ મૂકીએ તો 1/2 10/3 એના ગુણ્યા t એટલે 15 નો વર્ગ. આ ગુણાકાર કરો એટલે તમને શું મળશે? આન્સર મળશે. રેડી? ચાલો હવે આપણે શું કરીએ? તો કે હવે આગળ વધીએ. એક મિનિટ, હું ખાલી એક ચેક કરી લઉં. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો, વેગ વિરુદ્ધ સમયનો, આ બંનેનો ગુણાકાર કરું એટલે મને મળે સ્થાનાંતર d. તો આના ક્ષેત્રફળથી પણ આપણને મળે, પણ આના ક્ષેત્રફળ માટે આ v કેટલા છે એ ખબર હોવી જોઈએ ને. તો v તમને આ સૂત્ર પરથી પણ મળી શકે અને આના પરથી તમને ડાયરેક્ટ પણ આન્સર મળી શકે, બરોબર. ચાલો હવે આપણે આગળ વધીએ. આ તમારા આન્સર, આમાં તમે શું કરશો? ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળી જશે. રેડી? ચાલો એના પછી શું કીધું છે? આકૃતિમાં શું કહેવાય, એક કણ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તો t બરાબર 0 થી t બરાબર 6 સેકન્ડ માટે સરેરાશ વેગ કેટલો છે? જો આપણે કાંઈ કરવા નથી, આનો સરેરાશ વેગ 0 આવે. કેમ? જો અહીંયા તમારો 0 છે, અહીંયા 0 છે, સ્થાનાંતર કેવું છે? ભલે સમય 6 છે, સ્થાનાંતર અહીંયાથી ગતિ કરવાનું શરૂ કર્યું ને અહીંયા પોઈગો, એનો મતલબ કે અહીંયા સ્થાનાંતર કેવું છે? 0. સ્થાનાંતર 0 હોય તો સરેરાશ વેગ કેવો આવે? 0. તો અહીંયા સરેરાશ વેગ કેવો છે? 0. અચ્છા, હજી આમાં કોકને નથી ખબર પડતી કે ભાઈ સાહેબ આમાં કેમ આવે. તો આ x વર્સિસ t નો ગ્રાફ, એનો ઢાળ મને શું આપે? ઢાળ આપે મને વેગ. તો ચાલો આનો ઢાળ શોધવો હોય તો મને આને કઈ રીતે મળે? તો કે આનો ઢાળ મને મળે ડેલ્ટા y ના છેદમાં ડેલ્ટા x. ચાલો ડેલ્ટા y એટલે કે 0 થી લઈને 10, તો 10/1, બરોબર, ઇઝ ઇક્વલ ટુ 10. ચાલો એના પછીનો ઢાળ છે જ ને, એટલે આનો કોઈ સરેરાશ વેગ ન હોય, બરોબર. કેમ? કારણ કે આ સ્થિર હતો. હવે એના પછી વાત કરવામાં આવે કે ભાઈ આ બંને વચ્ચે કેટલો ઓલો છે, તો અહીંયા ઢાળ જો અહીંયાથી શરૂ થાય છે આપણો ગ્રાફ, બરોબર. તો અહીંયા ઢાળ કેટલો આવશે? જો ડેલ્ટા y એટલે કે આ છે 10 અને આ છે 1, તો ફરી પાછો કેટલો આવ્યો? 10 જવાબ આવ્યો. વેગ કેટલો આવ્યો? 10. હવે ફરી પાછો અહીંયા આવી જઈએ તો અહીંયા જો 20 થી લઈને 10, સોરી 20 થી લઈને 0, એટલે આના ડેલ્ટા y માં કેટલો ફરક આવ્યો? તો કે 20. અને સેકન્ડમાં કેટલો ફરક આવ્યો? 1. પણ કેવો આવ્યો? નેગેટિવ. તો એના કારણે આ 10, આ 10, પણ આ -20, તો આનો જવાબ કેટલો આવ્યો? 0. રેડી? ચાલો હવે આપણે આગળ વધીએ. એક પદાર્થને શિરોલંબ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો નીચેના પૈકી વેગ વિરુદ્ધ સમયનો આલેખ કયો સાચો છે? જો પહેલી વસ્તુ તો તમારો સમય ક્યારે રિવર્સ ન થાય, એટલે આ ગ્રાફ ખોટો છે. બીજી વસ્તુ, બરોબર, અહીંયા જો સમય રિવર્સ ગયો એટલે આ ગ્રાફ એ ખોટો છે. હવે આપણને આ બંનેમાંથી કયો ગ્રાફ સાચો છે એ ખબર હોવી જોઈએ. શિરોલંબ દિશામાં ઉધ્વ તરફ ફેંકવામાં આવે તો મારો જે વેગ હોય પહેલા કેવો હોય? મેક્સિમમ. અહીંયા મારો v કેવો હોય છે? મેક્સિમમ, બરોબર. જેમ જેમ ઉપર ગયો ત્યાં v કેવો થઈ ગયો? 0 થઈ ગયો. એનો મતલબ કે ગ્રાફ ઘટવો જોઈએ. હાલો બંને ઘટે છે, હાલો બંને ઘટે છે. પછી ફરી પાછો નીચે આવ્યો, રેડી? તો હવે વેગ શું થવો જોઈએ? વધવો જોઈએ. તો અહીંયા વેગ વધે છે, અહીંયા વેગ વધે છે. આ બંનેમાંથી કયો ગ્રાફ સાચો છે? તો અહીંયા મને પૂછ્યું છે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમયમાં વેગની દિશા હોય? હા હોય. રેડી? ઋણ દિશામાં વેગ હોય તો ઋણ દિશામાં વેગ હોય તો આ ગ્રાફ સાચો. જ્યારે ઝડપ વિરુદ્ધ સમયનો પૂછ્યો હોય તો આ ગ્રાફ સાચો પડે. રેડી? ચાલો આગળ વધીએ. ઓકે, હવે આપણે મુક્ત પતન ગતિ, આ આપણે ગેલેલિયો વાળો પ્રયોગ યાદ કરો. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2 ની અંદર ગેલેલિયો વાળો પ્રયોગ હતો અને ગેલેલિયો વાળો પ્રયોગનો ડાયરેક્ટ જવાબ આવે 1 જમ્પ 3 જમ્પ 5 જમ્પ 7, બરાબર. ચાલો, પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અને અવધિ સમાન હોય ત્યારે પ્રક્ષિપ્ત કોણ કેટલાનો બને? હવે જો r બરાબર h કરી દેવાના છે. હવે આ r નું સૂત્ર આવડે છે? r નું સૂત્ર આવે v0 સ્ક્વેર sin 2 થીટા, v0 સ્ક્વેર sin 2 થીટા એના છેદમાં g. અને h નું સૂત્ર આવડે છે? હા સાહેબ, h નું સૂત્ર શું આવે? તો કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g, બરોબર. તો આપણે ખૂણો શોધવાનો છે ને, તો v0 સ્ક્વેર બંને બાજુથી ઉડી ગયા, g બંને બાજુથી ઉડી ગયા. sin 2 થીટા ને લખાય 2 sin થીટા into cos થીટા is equal to sin સ્ક્વેર થીટા ના છેદમાં 2. એક sin ઉડી ગયો તો અહીંયા હું વધ્યો 2, સોરી 2 × 2 4. અહીંયા હું આવ્યો cos થીટા
ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. રેડી? સાઇન કોસ થીટા ને બરાબર ની ઓલી બાજુ નાખો એટલે 4 બરાબર થાય ટેન થીટા. હવે ટેન થીટા 4 ક્યાં થાય એ જોઈ લેજો. બરાબર? તો એ તમારો જવાબ. ઓકે? હવે એના પછી શું આવે તો કે જો એક કાર 30 કિલોમીટર પર અવરની અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી હોય તો કારની ગતિ પ્રવેગી ગણી શકાય કે નહીં? જો વર્તુળાકાર પથ પર ભલે ઝડપથી કેવી છે અચળ છે, ભલે ઝડપ કેવી છે અચળ છે, પણ વેગ કેવો થાય છે બદલાય છે. એટલે આ ગતિને આપણે શું કરી શકીએ તો કે વર્તુળાકાર ગણી શકીએ. રેડી? એટલે એકે રહી નહીં ગઈ, જોઈ લેવો પછી. 21 20 19 18 16 ના આવી ગયું 15 14 13 12 11 10 9 8 7 6 5. ઓકે, રેડી છે. ચલો હવે આગળ बढ़ा જાય. હવે આપણે ક્યાં આવીએ? આગળના દાખલા ઉપર પહોંચ્યા. અહીંયા આવ્યું. શું કે છે? બે સદિશ સમાન પરંતુ જુદા જુદા મૂલ્યના હોય. મૂલ્ય કેવા છે? જુદા જુદા છે. તો આવા સદિશને કેવા પ્રકારના ગણી શકાય તો કે સમાંતર સદિશ ગણી શકાય, સમાન સદિશ ન ગણી શકાય. બરાબર? ચાલો એના પછી શું કે છે? સમાન મૂલ્ય પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં રહેલા બે સદિશોના પરિણામી સદિશને શૂન્ય સદિશ કહેવાય. એક આમ તાણે એક આમ તાણે, તો એના કારણે પરિણામી સદિશ કેવો મળે? 0 મળે. બરોબર? તો આવા સદિશને કેવો સદિશ કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. બરોબર? ચાલો એના પછી હવે આપણે સેક્શન બી ઉપર આવીએ. બરોબર? સેક્શન બી માં પહેલો સવાલ, તાત્કાલિન વેગ. તાત્કાલિન વેગ એટલે શીખવાડ્યું હતું ઓલું તાત્કાલિન વેગ v બરાબર dx ના છેદમાં dt. બરોબર? ડેલ્ટા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવાના. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવાનો એટલે v બરાબર ડેલ્ટા r ના છેદમાં અથવા ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. આવું થતું હતું અને પછી લિમિટ લેતા હતા તો આ સૂત્ર મળતું હતું. બરોબર? તો આ તાત્કાલિન વેગ છે. તાત્કાલિન વેગની જરૂર જો આમાં લખવાનું તાત્કાલિન વેગ શું છે, તાત્કાલિન વેગની જરૂર શું પડી, એનો એકમ શું આવશે ને આ સૂત્ર. બરોબર? આ ચાર વસ્તુ લખાય છે, બે માંથી બે. એક કાર ચાલક 72 કિલોમીટર પ્રતિ કલાકની, આને આપણે કન્વર્ટ કરીએ v બરાબર 72 ગુણ્યા 5 ના છેદમાં 18. બરોબર? કન્વર્ઝન કરીએ એટલે આપણને મીટર પર સેકન્ડમાં મળશે. હવે આપણને શું કહે છે? કારથી 30 મીટર દૂર, કારથી 30 મીટર દૂર d બરાબર 30 મીટર આવેલું છે. કોઈ વ્યક્તિ રસ્તો ક્રોસ કરતા જોઈને 4 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી શું કરે છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના ઝડપથી પ્રવેગ લગાડે છે, પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરે છે. તો શું કહેવાય? અકસ્માતને નિવારી શકાય. હવે એના માટે થઈને હું તમને શું કહું? d બરાબર v0 સ્ક્વેરના છેદમાં 2a. આ સૂત્ર મૂકો. જો તમારો આન્સર 30 કરતા નાનો આવશે, 30 કરતા નાનો આવશે તો અકસ્માતને નિવારી શકાશે. જો 30 કરતા મોટો આવશે તો એ આ ગાડી શું કરશે તો કે આ વ્યક્તિને શું કરશે? ટક્કર મારી દેશે. રેડી? ચાલો એના પછી ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર r આપેલું છે. r આપેલું છે 9t² + 3t + 12 મીટર. બરોબર? તો t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડના ગાળા દરમિયાન સરેરાશ વેગ કેટલો થાય? જો સરેરાશ વેગ એટલે હંમેશા તમારે વિકલન નહીં કરવા મળવાનું. વિકલન કરશો તો તમને તાત્ક્ષણિક વેગ મળશે. બરાબર? આપણને સરેરાશ પૂછ્યું છે તો આપણે શું કરીએ? બેસિકલી t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ, t બરાબર 4 સેકન્ડ મૂકી દઈએ. બરોબર? અને પછી આપણે શું કરીએ? ડેલ્ટા r મળશે. બરોબર? rt2 બરોબર અને rt4. બરોબર? t બરાબર કેટલા? 2 સેકન્ડ અને પછી t બરાબર 4 સેકન્ડ. આની અંદર વેલ્યુ મૂક્યું પછી આ બંનેની બાદબાકી કરીએ ડેલ્ટા r તો આપણને શું મળશે? સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા r ના છેદમાં ડેલ્ટા t. બરાબર? આમાં કાંઈ ધાડ મારવાનું નથી. પછી 5 સેકન્ડમાં તાત્કાલિન હવે તમારે વિકલન કરવું પડે. બરાબર? 5 સેકન્ડમાં તાત્કાલિન વેગનું વિકલન કરો એટલે 9 દુ 18t + 3. બરાબર? હવે આમાં વેલ્યુ મૂકીએ 5 એટલે 18 5 80 80 + 3 83 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 83 મીટર પર સેકન્ડ. રેડી? ચાલો હવે હું કહે છે યોગ્ય આકૃતિ સાથે સમજૂતી આપો. સમાંતર સદિશો. સમાંતર સદિશોનો મતલબ શું થાય તો કે ભાઈ બંને સદિશ એક જ દિશામાં હોય પણ એના મૂલ્યો કેવા હોય? જુદા જુદા. પણ સમાન સદિશોના મૂલ્યો અને દિશા બંને કેવી હોય? સમાન હોય. આને શું કહેવાય? સમાન સદિશ કહેવાય. બરાબર? શું કહેવાય? સમાન સદિશ કહેવાય. ઓકે, એક મિનિટ અહીંયા એક 83 મીટર છે ને, સોરી 18 5 90 થાય. બરોબર? તો અહીંયા શું આવશે? 90 + 3, 90 + 3 એટલે કે 93 મીટર પર સેકન્ડ જવાબ આવે. બરોબર? કેટલો જવાબ આવશે? 93 મીટર પર. સોરી, એક મારી મિસ્ટેક છે. બરોબર? એ તમે સુધારી લેજો. શું આવે? 18 5 ને 90 + 3. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. 900 કિલોગ્રામ દળ ધરાવતી એક રેસલિંગ કાર r બરાબર કેટલા આપેલા છે? r બરાબર 200 મીટર. બરોબર? 200 મીટર અને m આપેલા છે 900 કિલોગ્રામ. 900 કિલોગ્રામ. ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર 150 v આપેલા છે
150 કિલોમીટર/અવર. આને ફરી પાછું તમે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરશો, ગતિ કરે છે t બરાબર 10 મિનિટ. 10 મિનિટ એટલે કે 600 સેકન્ડ. 600 સેકન્ડમાં શું થાય છે? પરિભ્રમણોની સંખ્યા ગોતવાની છે. પરિભ્રમણોની સંખ્યા ગોતવાની છે. અને પછી આપણે શું કરવાનું છે? કેન્દ્રગામી બળ પણ શોધવાનું છે. તો હવે આ પરિભ્રમણોની સંખ્યા કઈ રીતે મળે આપણને? તો આપણને ખબર છે v = ઓમેગા r. v = ઓમેગા r. ઓમેગાને કરતા બનાવું. ઓમેગાને કરતા બનાવું તો શું આવશે? તો કે ઓમેગાને કરતા બનાવો એટલે 150 ગુણ્યા 5/18 કરું. 5/18. 1 મિનિટ હો. ચાલો તો 150 ગુણ્યા 5/18 તો આનો જવાબ આવે 41.67. બરોબર. હવે અહીંયા તમે વેલ્યુ મૂકો 41.67 ની, એના ભાગ્યા 200 કરશો. એટલે તમને શું મળશે? ઓમેગા. ઓમેગાનો જવાબ કેટલો આવશે? 0.21 રેડિયન પર સેકન્ડ. બરોબર. 1 સેકન્ડમાં 0.21 રેડિયન એટલે કે 2 પાઈ રેડિયન. ઓકે. હવે આપણને શું કીધું છે? તો કે કેટલા પરિભ્રમણોની સંખ્યા કરશે. ઓકે, આ રીતે નથી કરવું તમારે. હવે અહીંયા ઓમેગા બરાબર શું થાય? થીટાના છેદમાં t. બરોબર. તો અહીંયા તમે શું કરશો? તો કે આ રેડિયન છે એના ગુણ્યા t એટલે કે 0.21 ગુણ્યા 600 કરશો. કેટલા? 600. તો અહીંયા તમને મળશે થીટા બરાબર 126 રેડિયન. હવે આ રેડિયન ને કન્વર્ટ કરવું હોય શેમાં? તો કે રિવોલ્યુશનમાં. તો એક રિવોલ્યુશન બરાબર 2 પાઈ રેડિયન થાય. તો 126 બરાબર કેટલા? તો 126 ભાગ્યા 2 ભાગ્યા 3.14. તો અહીંયા તમારા 20 રિવોલ્યુશન આવે. આ રિવોલ્યુશન કેટલા આવશે? 20. બરોબર. ચાલો એના પછી જો કાર પર લાગતું કેન્દ્રગામી બળ શોધવું હોય તો F બરાબર mv²/r. આ વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ મળશે. બરોબર. અને આ કોઈ જગ્યાએ ભૂલ રહી જાય તો કમેન્ટની અંદર ડેફિનેટલી કમેન્ટની અંદર કહેજો કે સર આ જગ્યાએ ભૂલ છે. ડેફિનેટલી અમે સુધારવાની ટ્રાય કરશું. જો એવું હશે તો કમેન્ટની અંદર અમે એને પિન કરી દઈશું. બરોબર. તો કોઈ જગ્યાએ પણ તમને ગણતરીની અંદર ભૂલ લાગે તો તમારે ડેફિનેટલી શું કરવાનું છે? કમેન્ટની અંદર જણાવવાનું છે. બરોબર. અથવા તો કમેન્ટની અંદર ના જણાવી શકો અથવા તો પર્સનલ કેવું હોય તો તમે આ નંબર છે, આ નંબર ઉપર તમે શું કરી શકો છો? કોન્ટેક્ટ કરી શકો છો. કયો નંબર છે? તો કે 9510871590. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી સાથે ગ્રુપની અંદર જોઈન થતા તમને આ પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મળી જશે. અને સાથે જો તમારે કોઈ પણ ડાઉટ હશે તો એ ડાઉટનું સોલ્યુશન પણ એ ગ્રુપની અંદર પણ થઈ જશે. અમારા પર્સનલ નંબર એમાં છે અને ત્યાંથી તમે મેસેજ કરીને તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. રેડી? તો ફટાફટ આ નંબર સાથે શું કરો? ઇન્ક્વાયરી કરો અને ગ્રુપની અંદર એડ થઈ જાઓ. બરોબર. જેથી કરીને આપણે બધા શું થઈ જાય કે કોન્ટેક્ટમાં આવી શકીએ. ઓકે. ચાલો હવે આપણે શું કરીએ? તો કે એક પદાર્થ ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તેનો વેગ અડધી ઊંચાઈ 10 મીટર. જો માનો કે આ આખી ઊંચાઈ હોય, બરોબર, આ આખી ઊંચાઈ તો અડધી ઊંચાઈ અહીંયા થાય h/2. અહીંયા એનો વેગ કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. હજી કેટલા વેગથી મેં છોડ્યો એ મને ખબર નથી. v0 કેટલો છે મને ખબર નથી. તો તેને મેળવેલ મહત્તમ ઊંચાઈ કેટલી થાય? હવે એને મેળવેલ મહત્તમ ઊંચાઈ આપણે h શોધવાનું છે. તો પહેલી વસ્તુ તો તમને અહીંયા v0 ખબર નથી તો કઈ રીતે આપણે શોધીશું? તો અહીંયા તમને ડાયરેક્ટ મળી જાય. જો v² - v0² બરાબર 2ah. આ સિવાય બીજું કોઈ ઇક્વેશન આમાં લાગુ પડે નહીં. સમયવાળું ઇક્વેશન ન લાગુ પડે. ઓકે. બીજું ઇક્વેશન છે એ ઇક્વેશન પણ નહીં લાગુ પડે. આ ઇક્વેશન લાગુ પડશે. ઓકે. હવે આપણને v આપેલો છે. v કેટલો? 10 આપેલો છે. v0 આપણને કેટલો આપ્યો છે? તો કે v0 આપણને આપ્યો છે શોધવાનો. બરોબર. v0 આપણને બેસિકલી શું છે? શોધવાનો છે. બરોબર. એની વેલ્યુ કેટલી આવશે? -10 આવશે. અને h ની વેલ્યુ કેટલી આવશે? h/2 આવશે. ચાલો હવે અહીંયા પહોંચ્યા પછી v0 અહીંયા શું થઈ ગયો? 10 થઈ ગયો. ઉપર ગયો તો ત્યાં એનો વેગ શું થઈ ગયો? 0 થઈ ગયો. ફરી પાછું આનો ઇક્વેશન મૂકો. તમને શું મળશે? h/2 ના સ્વરૂપે આનો આન્સર મળશે. h/2 ના સ્વરૂપે આનો આન્સર મળશે અને પછી તમે કન્ફર્મ કરશો એટલે આપણને જવાબ મળશે. જો નથી ખબર પડી તો આપણે અહીંયા ટ્રાય કરીએ. આને પૂછી નાખીએ. ઓકે. ચાલો હવે કામ કરીએ. આખી ઊંચાઈ માટે લઈ લઈએ. બરોબર. તો અહીંયા આપણને 10 આપેલા છે ને તો v² - 100 બરાબર 20h. બરોબર. 20h - 20h. બરોબર. હવે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આખી ઊંચાઈ માટે તો v² - v0² બરાબર 2ah. બરોબર. ચાલો v કેટલા આપેલા છે? તો કે v આપેલા છે આપણને સર્વ અંતિમ 0 માઇનસ v0 કેટલા આપેલા છે? શોધવાના છે. બરોબર. ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એડી h કેટલા આપ્યા છે? 20 અને h ની વેલ્યુ તો આપણે h લેવાની જ છે. હવે અહીંયા જો મારો v0 નડે છે.
બરોબર, મારે v0 નડે છે તો મારે v0 ને કઈ રીતે કાઢવા પડે? તો કે ભાઈ v0 ને મારે ગમે એ રીતે કાઢવા પડે. તો મારે કઈ અહીંયા v0 ને કરતા બનાવ્યો હોય, બરોબર, તો અહીંયા v0 ની બાદબાકી કરીને ઉડાડી દો તો મને ડાયરેક્ટ h મળશે. શું મળશે? ડાયરેક્ટ h મળશે. રેડી? ચાલો જો કઈ રીતે. ચાલો હવે આપણે અહીંયા શું કરીએ તો કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2h. બરાબર, શરૂઆતમાં મારી પાસે વેગ કેટલો હતો મને ખબર નથી, અંતિમ થઈ જાય છે 100 માઇનસ v0 આપણને ખબર નથી, તો v0 સ્ક્વેર બરાબર 20 into h એટલે કેટલા? h/2 લઈએ, બરાબર, h/2. રેડી? 2 ઉડી ગયા તો અહીંયા કેટલો જવાબ આવશે? 10h. કેટલો જવાબ આવશે? 10h. રેડી? હવે અહીંયા જો v0 ને મારે ઉડાડવો છે, મારે v0 ને શું કરવો છે? ઉડાડી દેવો છે. કઈ રીતે મળે? તો અહીંયા માઇનસ v0 છે, અહીંયા માઇનસ v0 છે, બરોબર, અહીંયા માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલો જવાબ આવ્યો તો 20h. રેડી? આ બંનેને કમ્પેર કરીએ, જો અહીંયા v0 સ્ક્વેર ની વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા શું આવશે? 100. અહીંયા માઇનસ v0 સ્ક્વેર બરાબર શું લખાય? પ્લસ 20h પ્લસ 20h બરાબર શું થાય? 10h. બરોબર, બરાબર ની ઓલી બાજુ જાય તો અહીંયા કેટલો જવાબ આવે? 10 વધે તો 10 મીટર જવાબ આવે. h બરાબર કેટલા આવ્યા? 10 મીટર. બરોબર, તો આપણને આન્સર મળ્યો અહીંયા 10 મીટર. મહત્તમ હાઈટ કેટલી આવી? 10 મીટર. રેડી? ચાલો હવે આપણને શું મળશે તો કે સમજાવો કે સરેરાશ વેગ શૂન્ય હોય પણ સરેરાશ ઝડપ શૂન્ય ન હોઈ શકે. હવે આ કઈ રીતે સમજાવવાનું? અલા ભાઈ જો સરેરાશ વેગ બરાબર થાય સ્થાનાંતરના છેદમાં સમય. હવે આમાં મોટી મોટી લપ ન કરવાની હોય. સ્થાનાંતર 0 હોય, ધન હોય અને ઋણ હોય તો સ્થાનાંતર કોઈક દી 0 થઈ જાય તો આપણો સરેરાશ વેગ શું થાય? 0 થાય. પણ પ્રવેગ શું કહેવાય? આપણે ઝડપ ક્યારે પણ 0 થવાની નથી. કેમ? કારણ કે પથ લંબાઈના છેદમાં સમય. તમે હતા અહીંયા આવી ગયા તોય તમારી પથ લંબાઈ તો 2 ગણી થઈ ગઈ. માનો કે અહીંયા શું 10 મીટર આ મેળા 10 મીટર આ મેળા, સ્થાનાંતર 0 થઈ ગયો પણ પથ લંબાઈ કેટલી આવી? 20 મીટર. બરાબર, તો એટલા માટે થઈને સરેરાશ ઝડપ ક્યારે પણ 0 થાય નહીં. કેન્દ્રગામી પ્રવેગના 2 ઉદાહરણ આપો. કેન્દ્રગામી પ્રવેગના 2 ઉદાહરણ આપો. મેળો છે મેળો, અથવા તો તમે ચકડોળમાં ભરાવશો ઓલી રકાબી કપ રકાબી વાળી, બરાબર, મેળાની અંદર આ રીતે તમે જતા હોય તો અહીંયા તમને કેન્દ્રગામી બળ લાગતું હોય, અથવા તો ઢોળાવાળા રસ્તે ગતિ કરતા હોય ત્યારે તમને કેન્દ્રગામી બળ લાગે. બરોબર, તો આ બધી જે કેન્દ્રગામી બળના શું છે? ઉદાહરણ છે. બે પદાર્થોને શું કીધું છે? સમાન પ્રારંભિક પ્રવેગથી પરંતુ સમક્ષિતિજ સાથે થીટા અને 90 માઇનસ થીટા ખૂણે ફેંકવામાં આવે તો સાબિત કરો કે બંને પદાર્થની અવધિ કેવી છે? સમાન. હવે r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin 2 થીટા એના છેદમાં g. બરોબર, આ વેલ્યુ તો બરોબર છે. હવે થીટા બરાબર 90 માઇનસ થીટા મૂકો તો v0 સ્ક્વેર sin 2 થીટા ને અંદર ગુણી નાખો તો 180 માઇનસ 2 થીટા થાય અને એના છેદમાં g. હવે એકમ વર્તુળ યાદ કરો, અહીંયા 180 આવે, ખૂણો બાદ કરવો એટલે બીજું ચરણ. ઓલ એસટીસી પ્રમાણે sin કેવો? ધન. તો અહીંયા r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા ના છેદમાં g. બરાબર, જો આવી ગયા બે સમાન એટલે અવધિ કેવી આવશે? સમાન. ચાલો એના પછી શું કીધેલું છે ભાઈ? એના પછી કીધેલું છે એવું કે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ L આપેલી છે એટલે કે ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર. બેસિકલી ઘડિયાળનો મિનિટ કાંટો આમાં ગોળ 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 ફરતો હોય તો એને માટે ત્રિજ્યા થઈ ગઈ ને મિનિટ કાંટો. હવે આપણને શું કીધું છે? એક મિનિટ કાંટાની ટોચ પરના કણનો કોણીય પ્રવેગ શોધો. એ બરાબર કેટલો છે એ શોધવાનો છે. તો એનું સૂત્ર આપણને ઓમેગા સ્ક્વેર r મળે. ઓમેગા સ્ક્વેર r મળે. તો હવે સાહેબ ઓમેગા કઈ રીતે મારે શોધવો? જો ઓમેગા શોધવો એકદમ ઈઝી છે. થીટાના છેદમાં t. માનો કે 1 કલાક આખે આખી થઈ ગઈ, 1 કલાક આખે આખી થઈ ગઈ, એની અંદર કેટલી સેકન્ડ હોય? તો કે એની અંદર હોય 3600 સેકન્ડ. બરોબર, અને એક રેડિયસ એક આખે આખું ફરવામાં ખૂણો કેટલો બનાવવાનો હોય? 2π. તો અહીંયા 2π ના છેદમાં 3600 કરીશ એટલે મને શું મળશે? ઓમેગા મળશે. અને એના ગુણ્યા હું r કરીશ એટલે મને શું મળશે? તો કે એનો કેન્દ્રગામી પ્રવેગ મળશે. રેડી? ચાલો આ વસ્તુ આપણને આવડે. ગ્રાફ પરથી ઓલા 3 સૂત્ર સાબિત કરવાના. v બરાબર v0 પ્લસ at. યાદ કરો, આ વસ્તુ મેં કીધી હતી કે મોસ્ટ ટાઈમ સવાલ છે, આવી ગયો. ચાલો બીજું સમીકરણ આવે s બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર. જ્યારે આ ભણ્યા હતા ને ત્યારે મેં એ પણ કીધું હતું કે ઉગમ બિંદુ ઉપર ન હોય તો શું કરવું? એના માટે થઈને s બરાબર s માઇનસ s0 લઈ લો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2as. રેડી? ચાલો એના પછી શું કહે છે? સુરેખ પથ પર ગતિ કરતા કણ દ્વારા કપાયેલું અંતર સમયના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ કે d proportional to t સ્ક્વેર છે. શું તે અચળ ઝડપે ગતિ કરે છે? ના, અચળ ઝડપે ગતિ કરતો નથી. રેડી? એનો પ્રવેગ ઓકે. અચળ ઝડપથી ગતિ કરે છે કે અચળ પ્રવેગથી? તો અચળ પ્રવેગથી ગતિ કરે છે. કેમ? કારણ કે ઝડપ હોય ને તો એનો પ્રવેગ હોય જ નહીં. અહીંયા જો સમય વધે છે એમ ડિસ્ટન્સ શું થાય છે? વધે છે. પણ કેવા સમપ્રમાણમાં? કેવા? તો કે વર્ગના ઘાતના સમપ્રમાણમાં. બરોબર, એનો મતલબ કે અહીંયા તમારો પ્રવેગ છે એ કેવો છે? અચળ છે. બરોબર, પ્રવેગ કેવો છે? અચળ છે. પણ
અહીંયા તમારી ઝડપ અચળ નથી, બરોબર? તો એટલા માટે થઈને અચ્છા બીજી વસ્તુ બીજી રીતે સમજાવવું હોય તો a બરાબર શું થાય તો કે d સ્ક્વેર x ના છેદમાં dt, d સ્ક્વેર x ના છેદમાં dt સ્ક્વેર. અહીંયા જો t સ્ક્વેર ના સમપ્રમાણમાં વધે છે. માનો કે t સ્ક્વેર આ રીતે છે, બરોબર? તો આનું વિકલન કરું તો 2 આગળ આવી ગયા તો પ્રવેગ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. રેડી? એટલા માટે છે. હવે આગળ શું કહે છે? સમતલ રોડ ઉપર અચળ ઝડપથી ગતિ કરતી ખુલ્લી છત વાળી કારમાં મુસાફરી કરતો છોકરો એક દડાને ઉધ્વ દિશામાં ઉપર તરફ ઉછાળે છે અને ફરી કેચ કરે છે. ફૂટપાથ પર ઉભા રહેલા કોઈ બીજા છોકરા દ્વારા અવલોકવામાં આવતી ગતિ આ દડાની આલેખ દોરો. હવે છે ને આમાં ઘણા વિદ્યાર્થીઓ કેવો આલેખ દોર્યો છે ખબર? આવો આલેખ દોર્યો છે. મેં રેડી દડો બહાર આવ્યો ફરી પાછો આમ કરીને આમ ગયો અથવા તો આમ કરીને આમ આલેખ દોર નાખ્યો. આ આલેખ ખોટો પડે. કેમ? કારણ કે ઓબ્ઝર્વર કોણ છે? અહીંયા ઓબ્ઝર્વર તમારો જે ગાડીમાં બેઠો એ છોકરો નથી. રેડી? બહાર ઉભેલો છોકરો છે. તો એને પેલા તો શું દેખાય ખબર છે? તો કે ભાઈ ગાડી આ રીતે ગતિ કરે છે એક્સ દિશામાં, બરાબર? ગાડી એક્સ દિશામાં ગતિ કરે છે, બરાબર? ગાડી તમારી એક્સ દિશામાં ગતિ કરે છે આ રીતે, ટુક 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 ટુક, બરાબર? આ રીતે ગતિ કરે છે. અહીંયા તમારી વેગ કેવી છે? અચળ છે. વેગ કેવો છે? અચળ, બરાબર? દડાને અહીંયાથી ફેંકો. આ t બરાબર 0 સમય, પછી t બરાબર t સમયે દડો ક્યાં પોગ્યો છે? તો કે ગાડીમાં અહીંયા ક્યાંક પોગ્યો છે, બરાબર? ગાડી આરે સોરી ગાડી અહીંયા છે ને, ચાલો તમારી ગાડી ક્યાં હશે? અહીંયા જ હશે, બરાબર? ગાડી ક્યાં હશે? અહીંયા જ હશે. ઓલો છોકરો અહીંયા હશે. આ ટુક 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 ગાડી અહીંયા પડી. પણ તમે જો અહીંયા તમારો વેગ આમ કરીને આમ જાય છે તો આનો આલેખ કઈક આ રીતના આવે. સમયની સાથે જો હું સ્થાનનો આલેખ દોરું તો આનો આલેખ કઈક આ રીતના આવે. રેડી? પ્રક્ષિપ્ત ગતિ થાય, બરાબર? જો કઈ રીતે? રેડી? મેં અહીંયાથી પેન જોયો ધ્યાનથી, હું આ રીતે જ આવું છું અને પેનને હું છોડું છું. તો જો પેનને અહીંયાથી છોડતો હોઉં, પેનને અહીંયાથી છોડતો હોઉં, બરોબર? આ રીતે તો આખી આખી પ્રક્ષિપ્ત ગતિ થઈ, બરોબર? તો પ્રક્ષિપ્ત ગતિ આવશે આનું. પછી આપણે આ સમીકરણ આપણને તારવતા આવડે કે ભાઈ r ઇઝ ઇક્વલ ટુ rx i કેપ પ્લસ ry j કેપ. રેડી? આનું એકવાર વિકલન કરો એટલે આ ઇક્વેશન ડાયરેક્ટ તમારું આવી જાય. સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર છે એવું તમારે સાબિત કરવાનું છે. તો કઈ રીતે સાબિત કરી શકો? તો એના આ રીતે સાબિત કરો કે ભાઈ કોઈ એંગલ થી ફેંકેલો છે, બરોબર? કોઈ એંગલ થી ફેંકેલો છે, માનો કે થીટા એંગલ થી, તો એના કારણે એના ઉપર બે બળ લાગે, એક આમ લાગે અને એક આમ લાગે. આ બળને આપણે કેવું લઈ લીધું? 0. તો આ બળ શું છે? તમારું ગુરુત્વ મુક્ત પતન, બરોબર? તો એના કારણે એનો ગતિપથ કઈક આ રીતનો આવે છે. હવે આપણને યામ આપેલું છે, યામ બરાબર x tan θ માઇનસ gx સ્ક્વેર એના છેદમાં v0 cos θ નો વર્ગ. રેડી? આ સૂત્રમાં તમે જોવો કે x સ્ક્વેર અને x ના પ્રોપોર્શનાલિટીમાં હોય ત્યારે ગ્રાફ હંમેશા કેવો બને? પરવલયાકાર બને. કેવો બને? પરવલયાકાર બને. રેડી? હવે સેક્શન સી ની વાત કરીએ. સેક્શન સી માં આપણને શું આપેલું છે? પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય માટે મેં કીધું હતું કે tf ઇઝ ઇક્વલ ટુ આ જ્યારે યુનિટ ટેસ્ટમાં IMP યુનિટ ટેસ્ટ હતી ને ત્યારે મેં આ સવાલ લીધેલો, બરોબર? tf બરાબર શું આવે? 2v0 sin θ એના છેદમાં g. અને મહત્તમ ઊંચાઈ માટે શું આવે? h ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર sin સ્ક્વેર θ ના છેદમાં 2g. બરોબર? ચાલો યોગ્ય આકૃતિ સહ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા કેન્દ્રગામી પ્રવેગ v સ્ક્વેર બાય r ઇઝ ઇક્વલ ટુ ac. આવી આકૃતિ યાદ કરો. કઈક આવી આકૃતિ હતી. અહીંયાથી v આમ હતો, અહીંયાથી v આમ હતો, બરાબર? પછી આપણે v ને આ રીતે દોર્યો હતો અને આ રીતે અહીંયા તો આપણે v, અહીંયા v ડેશ અને આ ડેલ્ટા v, આ રીતે આપણે ગ્રાફ દોરેલો અને પછી આપણે સાબિત કરેલું. રેડી? ચાલો કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને અચળ પ્રવેગી આ પણ સમીકરણ આપણે સાબિત કરી ગયા, બરોબર? કલન શાસ્ત્રની મદદથી આપણે પહેલું સમીકરણ કઈ રીતે સાબિત થાય? તો કે પહેલું સમીકરણ થાય a ઇઝ ઇક્વલ ટુ dv ના છેદમાં dt. dt ના બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ, સંકલન કરી નાખો, જવાબ આવી ગયો. બીજું ઇક્વેશન આપણને કઈ રીતે સાબિત થતું હતું? તો કે s ઇઝ ઇક્વલ ટુ dv ના છેદમાં dt. s ઇઝ ઇક્વલ v ઇઝ ઇક્વલ ટુ dv ના છેદમાં dt થાય, ds ના છેદમાં dt. v ઇઝ ઇક્વલ ટુ ds ના છેદમાં dt. dt ના બરાબર ની ઓલી બાજુ લઈ જાઓ એટલે આપણને શું મળતું હતું? તો કે આપણને મળતું હતું ઇન્ટિગ્રેશન. પણ હા, કન્ડિશન એ હતી કે અહીંયા v ની વેલ્યુ મૂકવાની હતી v0 + at. બરોબર? ચાલો અહીંયા આપણને s મળતો હતો. પછીનું સમીકરણ આપણે સાબિત કરવાનું હતું આ રીતે કે ભાઈ a બરાબર dv ના છેદમાં dt થાય. a બરાબર dv ના છેદમાં dt થાય તો a બરાબર dv ના છેદમાં dx ગુણ્યા dx ના છેદમાં dt. બરાબર? dx ના છેદમાં dt એટલે આને કહેવાય v. dv dx ની બરાબર ને ઓલી બાજુ મોકલી દઈએ, બંને બાજુ સંકલન કરી દઈએ એટલે આપણને શું મળતું હતું? આન્સર મળતું હતું. બરોબર? ચાલો શું કહેવાય? દ્વિપરિમાણમાં સદિશના તેના લંબ ઘટકમાં વિભાજન સમજાવો. બરોબર? લંબ ઘટકમાં વિભાજન કઈ રીતે આવે? આ રીતે. રેડી? આ કોસ ઘટક, આ સાઇન ઘટક. બરોબર? તો આ રીતે આપણે સમજાવવાનું છે. પછી આલેખની રીતે સદિશોના સરવાળા અને બાદબાકી યાદ કરો. મોસ્ટ આઈએમપી સવાલની અંદર આ કીધેલું,
બરોબર કે ભાઈ સદિશોના સરવાળા અને બાદબાકીની સમજૂતી કઈ રીતે આપી શકાય? તો કે આપણી બે રીત આવે, એક તો ત્રિકોણની રીત અને બીજી આવે કઈ? તો કે ત્રિકોણની રીત આવે અને બીજી આવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એક આવે આલેખની રીત અને બીજી આવે શું કહેવાય બેઝિક રીત. બરોબર, ચાલો પછી આપણને હું કીધું યોગ્ય આકૃતિની મદદથી તાત્કાલિક વેગની સમજૂતી આપો. મેં આ રીતના કીધું હતું કે આ બે પોઈન્ટ છે, બંને પોઈન્ટને પાસે લાવતા જાઓ, પાસે લાવતા જાઓ, પાસે લાવતા જાઓ. એક ટાઈમ એવો આવશે બંને પોઈન્ટ કેવા થઈ ગયા? ભેગા થઈ ગયા. તો આને કેવું કહેવાય? તાત્કાલિક વેગ કહેવાય. રેડી? ચાલો હવે આ જે દાખલો છે ને, આ દાખલો, એ દાખલો તમે કોઈ જગ્યાએ જાઓ ને એટલે કોઈ જગ્યાએ નહીં જોવા મળે. બરોબર, શું કહે છે? જો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ r અને તેના પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h હોય તો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાર્ગ અને સમક્ષિતિજ રેખા વચ્ચે ઘેરાતું ક્ષેત્રફળ a બરાબર 2rh/3 સાબિત કરો. હવે એના માટે કઈ રીતે તમે સાબિત કરો? હું તમને ઉપર છેલ્લું અત્યારે સાબિતી આપું છું, બાકી ડિટેલમાં સાબિતી જોતી હશે ને તો એના વિશે હું એક આખું અલગ લેક્ચર લઈને આવે. બરોબર, જો y બરાબર x tan થીટા માઇનસ gx સ્ક્વેર એના છેદમાં v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા. બરોબર, હવે આપણે મહત્તમ અવધિ માટે થીટા 45 ડિગ્રી થાય, tan થીટા 1 થઈ ગયા, આ થઈ જાય 1/2, કેમ કે વર્ગ કર્યો 1/√2 નો વર્ગ થાય 1/2, અને એના કારણે આપણને શું આન્સર મળશે? તો કે 2 ઉડી જાય. બરોબર, અહીંયા 2 ઉડી જાય. બરોબર, તો એના કારણે શું મળ્યું? તો કે આને કહેવાય r. તો અહીંયા આવ્યો x સ્ક્વેર ના છેદમાં r માઇનસ x, અહીંયા મળે છે y. હવે હું કરું છું તો કે મારે ઇન્ટિગ્રેશન, જો હવે સમજો ધ્યાનથી, સવાલ હું પૂછ્યો છે? સવાલ એવો પૂછ્યો છે, હા, ઘેરાતું ક્ષેત્રફળ એનો મતલબ શું થાય? કે ઇન્ટિગ્રેશન y dx. રેડી? હંમેશા યાદ રાખવાનું, ઘેરાતું ક્ષેત્રફળ એટલે શું થાય? ઇન્ટિગ્રેશન થાય, સંકલન થાય. બરોબર, માનો કે આ રીતે તમારો પ્રક્ષિપ્ત પદાર્થ છે, આ રીતે છે, એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ આ ભાગ આપણે શોધવાનો છે. બરોબર, તો હવે એનું ઇન્ટિગ્રેશન કરશો એટલે આપણને જવાબ આવશે. રેડી? ચાલો, વરસાદ શિરોલમ દિશામાં 4 કિલોમીટર પર અવરની ઝડપથી પડી રહ્યો છે. બરોબર, અને 3 કિલોમીટર પ્રતિ શું કહેવાય કલાકની ઝડપે ચાલી રહી છે એક છોકરી, તો સાપેક્ષે દેખાતો વરસાદ. એલાભાઈ જો આને શું કહેવાય? શિરોલમ દિશામાં આમ જાય છે, છોકરી જાય છે આમ, તો પરિણામે તમારો વેગ આમ આવ્યો. રેડી? તો એની દિશા આપણે જોતી હોય અથવા તો તમારે એનું મૂલ્ય જોતું હોય તો આનું મૂલ્ય કેટલું આવે? 5. કેમ? કારણ કે 16 + 9 25, 25 નો વર્ગમૂળ કાઢો 5. બરોબર, અને દિશાની વાત કરવામાં આવે તો દિશા તમારી કેટલી આવશે? તો કે અહીંયા બંને વચ્ચેનો ખૂણો φ હોય તો અહીંયા શું થયું? તો કે દિશા સોરી અહીંયા એક ભૂલ છે, આ બંનેનો પરિણામી સદિશ આમ આવશે. બરોબર, ચાલો, તો અહીંયા આપણો પરિણામી સદિશનો દાખલો પૂરો થઈ જાય છે. થીટાની વાત કરવામાં આવે તો થીટા આપણને કેટલો આવશે? તો કે થીટા બરાબર tan ઇન્વર્સ vy ના છેદમાં vx. ઓકે, હવે આપણને શું કીધું છે? v0 ઝડપથી ગતિ કરતી કારનું સ્ટોપિંગ ડિસ્ટન્સ d છે. જો કારની ઝડપ 50% જેટલી વધારવામાં આવે, 50% જેટલી શું કરવામાં આવે છે? વધારવામાં આવે છે. તો હવે એની ઝડપ શું રહે? જો શરૂઆતમાં એની ઝડપ હતી v પ્લસ એમાં 50% વધારી, તો નવી ઝડપ કેટલી આવી? 1.5 v જેટલી થઈ ગઈ. તો v ડેશ કેટલી આવી? 1.5 v જેટલી. બરોબર, હવે આપણને શું કીધું છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે? તો d બરાબર v સ્ક્વેર ના છેદમાં 2a. બરોબર, હવે આપણે શું કરીએ? આની અંદર વેલ્યુ મૂકી અને ડાયરેક્ટ જવાબ લઈ આવીએ. બરોબર, v સ્ક્વેર એટલે કેટલા લખશો? 1.5 નો વર્ગ, 1.5 નો વર્ગ, અને એના છેદમાં v સ્ક્વેર ના છેદમાં 2a. આ v સ્ક્વેર ના છેદમાં 2a શું છે? જૂનું ડિસ્ટન્સ છે, એટલે 1.5 નો વર્ગ ઇન્ટુ d. બરોબર, તો કેટલો વધારો આવ્યો? રેડી? એને 100% માંથી બાદ કરી નાખો એટલે આપણને શું મળશે? આન્સર. જો ઉદાહરણ 1.5 નું તોલું થાય 2.25. તો આનો વધારાની વાત કરવામાં આવે તો અહીંયા કેટલો આવશે? -100 કરું. બરોબર, 225 - 100 કરું એટલે 125% મારો શું થાય? ડિસ્ટન્સમાં વધારો થશે. રેડી? ચાલો, હવે આપણે શું કરીએ? હવે આપણે એમ કરવાનું છે કે સમક્ષિતિજ થીટા ના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના ઝડપથી શું કરવામાં આવે છે? ફેંકવામાં આવે છે. તો બોલ માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર હવે તમને બધાને આવડે. h = v0 સ્ક્વેર ના છેદમાં v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ના છેદમાં 2g. પછી શું કહે છે? તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય, તો કેટલો સમય આવે? તો કે t બરાબર આવે 2v0 sin થીટા ના છેદમાં g. અને પછી ફેંકવામાં આવેલા બિંદુથી બોલે તે જ અંતરની તે જ ઊંચાઈ પ્રાપ્ત કરવી પડે, અને તે બિંદુ આગળ જ પડે એટલે બેસિકલી તમને r શોધવાના કીધા છે. r બરાબર શું આવશે? v0 સ્ક્વેર sin 2 થીટા ના છેદમાં g. બરોબર, તો આ આપણો આન્સર. ચાલો, એના પછી શું કહે છે ભાઈ? એક જંતુ વર્તુળાકાર, આ વસ્તુ પણ આ દાખલો લગભગ IMP માં હતો કે નહોતો એ ખ્યાલ નથી, લગભગ તો હતો, પણ આ વસ્તુ પણ તમને કીધેલી
કે ભાઈ ત્રિજ્યા r આપેલી છે 16 સેન્ટીમીટર, ફસાઈ જાય છે, એક ધારી ફરે છે, 100 આંટા પૂરા કરે છે, 100 સેકન્ડ 100 સેકન્ડની અંદર 8 પરિભ્રમણ પૂરા કરે છે. તો હા રેડી, આપણે ત્યાં 14 આવતું હતું, અહીંયા 16 પાઈના છેદમાં 100 આવો આન્સર આવશે આનો ઓમેગા. બરોબર. અને પછી આપણે શું કીધું છે, કોણીય ઝડપ આપણને મળી ગઈ, રેખીય ઝડપ v = ઓમેગા r. શું પ્રવેગનો સદિશ કેવો છે? અચળ સદિશ છે? તો કે ના. કેમ? કારણ કે વારા ઘડીએ એનો સદિશ શું થાય છે? બદલાય છે. કેમ? માનો કે આ વર્તુળાકાર પથ પર ગતિ કરતું હોય તો આ શું કહેવાય પ્રવેગની દિશા છે, આ પોઈન્ટ આગળ પ્રવેગની દિશા, આ પોઈન્ટની આગળ પ્રવેગની દિશા, આ પોઈન્ટની આગળ પ્રવેગની દિશા આવડી આ આવે. બરોબર. તો એટલા માટે થઈને આવડો આ તમારો પ્રવેગની દિશા સતત ને સતત બદલાતી છે. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે અને 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ જાય છે. મતલબ કે આ રીતે, જો છત અહીંયા છે તો દડો કંઈક આ રીતે જાય છે. એનો મતલબ કે મેક્સિમમ હાઈટ આની કેટલી આવશે? તો કે 25 મીટર. બરોબર. અને અહીંયા એનો વેગ છે v = 40 મીટર પર સેકન્ડ. 40 મીટર પર સેકન્ડ. રેડી. તો સમક્ષિતિજ અંતર કેટલું આપશે? r શોધવાના છે. હવે r કઈ રીતે મળે? ડાયરેક્ટ નહીં મળે. કેમ? કારણ કે થીટા તમને આપ્યો નથી. થીટા ક્યાંથી મળશે? જો h મેક્સિમમ મળી ગયો, h મેક્સિમમ મળી ગયો, એના પરથી તમને શું મળશે? થીટા મળશે. શું મળશે? થીટા. બરોબર. h = v0² sin² થીટા ના છેદમાં 2g. આના ઉપરથી તમને થીટા મળશે અને થીટાની વેલ્યુ r = v0² sin2 થીટા ના છેદમાં g. આમાં તમે મૂકશો એટલે તમને શું મળશે? r મળશે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 80 મીટર જેટલા મહત્તમ સમસિદ્ધિ સુધી ફેંકી શકે છે. બરોબર. એટલે r = 80. એનો મતલબ મહત્તમ સમસિદ્ધિ, એનો મતલબ થીટા બરાબર કેટલો આવશે? 45 ડિગ્રી. અને આ જ ખેલાડીને જમીનથી ઉપર કેટલી ઊંચાઈ? તો હવે આપણને ખબર પડી ગઈ કે આમાં 45 ડિગ્રી મૂકું તો v0² ના છેદમાં 1/2. રેડી. v0² ના છેદમાં 4g આવશે. કેમ 4g આવ્યો? sin² થીટા છે, 45 ડિગ્રી મૂકું એટલે 1/√2, એનો વર્ગ કરું એટલે 1/2. રેડી. છેદનો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં, એટલે 4 આવી ગયો. તો v0² ના છેદમાં 4g. બરોબર. v0 કેટલા આપેલા છે આપણને કીધું નથી, તો એ ક્યાંથી મળશે? તો અહીંયાથી મળશે. r = v0 ના છેદમાં v0² ના છેદમાં g. બરોબર. મહત્તમ અવધિ કીધી છે, પાછળનો માલ મસાલો શું આવશે? કેન્સર. બરોબર. તો અહીંયા g ને ગુણાકાર કરો એટલે તમને શું મળશે? v0² મળશે. વર્ગમૂળ કાઢું તો એનો જવાબ તમને v0 મળ્યો અને v0 ને વેલ્યુ ક્યાં મૂકો? તો કે h માં મૂકો એટલે તમને આન્સર મળશે. બરોબર. ચાલો, હવે આપણને શું કીધું છે? v0 ઝડપથી ગતિ કરતા કારનું સ્ટોપિંગ ડિસ્ટન્સ d છે. જો કારની ઝડપ ઘટાડીને 70% કરી દેવામાં આવે. આગળનો દાખલો યાદ કર્યો, એમાં આપણે પ્લસ કર્યા હતા. હવે આપણે શું કરશું? માઇનસ કરશું. તો એની નવી વેગ કેટલી થઈ જાય? તો કે 1 - 0.7 v. રેડી. તો એટલે 0.3 v થઈ જાય, અથવા તો 30% થઈ જાય નવી વેગ. બરોબર. અને એના કારણે એને ઊભું રાખવું આપણું શું થાય? ઓછું અંતર કાપશે. રેડી. એના પછી એક પર્વતારોહક જમીનથી શું કરે છે? 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઉભો છે. અહીંયા ઉભો છે અને આ ઊંચાઈ કેટલી છે? 490 મીટર. બરોબર. ચાલો, હવે આ શું કહે છે? તો કે પથ્થરને સમક્ષિતિજ દિશામાં 15 સેન્ટીમીટર, ઓકે સોરી 15 મીટર પર સેકન્ડની ઝડપથી શું કરવામાં આવ્યો? ફેંકવામાં આવ્યો. તો એ કંઈક આ રીતે પડશે. હવે આ પોઈન્ટ આગળ આ વેગ 15 મીટર પર સેકન્ડ જ હોય. કેમ? કારણ કે x દિશામાં અચળ વેગ હોય. નીચેની તરફ એક બળ લાગતું હોય છે, એને આપણે નામ આપ્યું ગુરુત્વાકર્ષણ બળ. બરોબર. અને એના કારણે આ કેવી ગતિ થઈ ગઈ? પ્રક્ષિપ્ત ગતિ થઈ ગઈ. રેડી. તો જમીન પર પડશે તો જમીન પર અથડાતી વખતે એનો વેગ શોધો. તો આનો વેગ આપણને કઈ રીતે મળશે? જો જમીન પર પોગે, શરૂઆતમાં મારા v0y કેવો હતો? 0. બરોબર. અને અંતિમ એનો vy કેટલો હશે એ મારે શોધવાનો છે. તો ક્યાંથી મળે? v² - v0² = 2as. બરોબર. આમાં વેલ્યુ મૂકો એટલે તમને v મળશે. v મળ્યો પછી તમારે શું કરવાનું? તો કે પરિણામી v = √vx² + vy². બરોબર. અને જો પછી દિશાની વાત કરવામાં આવે તો દિશા કેટલી આવશે? તો કે tan inverse vy ના છેદમાં vx. બરોબર. આ તમારે શું મળ્યું? થીટા મળ્યો. રેડી. ચાલો, આ સવાલ મેં તમને કીધું હતું કે મોસ્ટ આઈએમપી છે. જ્યારે આપણે મોસ્ટ આઈએમપી શું કહેવાય ક્વેશ્ચન આપ્યા હતા ત્યારે મેં કીધેલું કે આ સવાલ મોસ્ટ આઈએમપી છે. બરોબર. કરીને જવાનો વોટ ફેવરિટ દાખલો. જ્યારે લેક્ચર હતો ને, લેક્ચરમાં કીધું હતું કે આ વોટ ફેવરિટ દાખલો છે સરનો. બરોબર. તો આ દાખલો તમને આવી ગયો. અહીંયા એક છે, અહીંયા એક છે, બંને સદિશ આ a છે, આ b છે, બંને વચ્ચેનો ખૂણો થીટા છે, આને સમાંતર આમ, આને સમાંતર આમ, આ ખૂણો થીટા. રેડી. અહીંયાથી પરિણામી સદિશ r મળે છે. પરિણામી સદિશ r નું મૂલ્ય આવે છે √a² + b² + 2ab cos θ. બરોબર. અને આપણી દિશાની વાત કરવામાં આવે તો કે a cos α ના છેદમાં સોરી a cos θ ના છેદમાં b + a cos sin b + a sin θ. બરોબર. આવું આપણને સૂત્ર મળતું હતું. હવે તમને તમારા મનમાં એવો સવાલ આવે કે સર આમાં એક ઓલું r ના છેદમાં sin θ, a ના છેદમાં sin β, b ના છેદમાં sin α એ લખવાનું નહીં. બરોબર. જરૂર નથી લખવાનું. બરોબર. આમાં તમને જેટલું કીધું હોય એટલું જ કરવાનું.
પછી હું કહે છે સુરેખ માર્ગ પર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. ઓકે, આમાં છે ને એક લખવામાં ભાષામાં કઈક લોચો છે, બરોબર? તો આને આપણે બાકી રાખશું. એક સુરેખ વાંચી લઈએ પણ શું કહે છે. સુરેખ માર્ગ પરની 72 કિલોમીટર પર અવરની અસર ઝડપથી ગતિ કરતી કાર પર જ્યારે તે એટલે કોણ? બંદૂક દૂર હોય ત્યારે બંદૂક વડે 45 ડિગ્રીના ખૂણે ગોળી ચલાવવામાં આવે છે. જ્યારે ગોળી કારને અથડાય ત્યારે કારનું બંદૂકથી અંતર કેટલું હશે એ વસ્તુ શોધવાની છે. પણ આપણે ઊભા છીએ, આપણે ગતિમાં છીએ, એવી કોઈ ચોખવટ કરી નથી, એટલે આ વસ્તુને આપણે અત્યારે બાકી રાખીશું, બરોબર? અને જો આનું સોલ્યુશન મળી જાય તો હું એક શોર્ટ દ્વારા આને સમજાવી દઈશ. ઓકે, ચાલો. હવે મોટર બોટ વાળો દાખલો પણ આઈએમપી દાખલો છે. મેં તમને ઓલો દાખલો કરાવ્યો હતો, રેડી? આ રીતનો દાખલો કે ભાઈ માનો કે મોટર બોટની ગતિ આ રીતે છે, મોટર બોટની ગતિ આ રીતે છે, બરોબર? અને અહીંયા તમારા પાણીની વેણ છે, બરોબર? બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. આ તમારો પરિણામી સદિશ છે. તો એ પરિણામી સદિશ તો તમને મળી જાય, પણ હવે તમને દિશાની વાત કરવામાં આવે તો દિશા કઈ રીતે મળશે? તો દિશા માટે મેં કીધું હતું કે v ના છેદમાં sin phi ઇઝ ઇક્વલ ટુ 10 ના છેદમાં sin આલ્ફા. રેડી? sin આલ્ફા ની વેલ્યુ તમને મળી જાય. રેડી? ચાલો, હવે આપણે વાત કરવાની છે કોઈ ગણનું સ્થાન r બરાબર 5t i કેપ માઇનસ 5 j કેપ પ્લસ 3 k કેપ છે. તો t સેકન્ડમાં છે અને સહગુણકો એકમો એવી રીતે ગોઠવવામાં આવ્યા છે જેથી r કેવા મળે? મીટરમાં મળે. તો કર્ણના v ઓફ t અને a ઓફ t શોધો. મતલબ કે આનું એકવાર વિકલન કરો તો કેટલો જવાબ આવે? તો કે 5 જવાબ આવે. તો આનો v કેટલો આવશે? 5, બરાબર? પણ જો એની વાત કરવામાં આવે તો 5 નું વિકલન કેટલું થાય? 0. તો a કેટલો આવશે? 0. મતલબ કે અચળ વ્યક્તિ ગતિ કરે છે, બરાબર? ચાલો, t બરાબર 3 સેકન્ડ આગળ v ઓફ t નું મૂલ્ય અને દિશા. રેડી? હવે જો આમાં એક પ્રકાર ફરી પાછો લોચો લાગ્યો હોય કે ભાઈ મૂલ્ય અને દિશાની વાત કરી છે, પણ અહીંયા તમને i કેપ અને j કેપ માં તો કઈ આપ્યું જ નથી. અહીંયા તમને ખાલી k કેપ i કેપ મળે છે. v ઇઝ ઇક્વલ ટુ 5 i કેપ. t બરાબર 3 સેકન્ડ હું મૂકું તો જવાબ તો એનો જ આવે. 3 સેકન્ડ નો કોઈ ઓપ્શન જ નથી મારી પાસે, બરાબર? તો આની મૂલ્ય કેટલું આવશે? તો કે મૂલ્ય આવશે 5. અને જો દિશાની વાત કરવામાં આવે થીટા બરાબર 0 ડિગ્રી. કેટલો આવે? 0 ડિગ્રી. ઓકે, ચાલો, એના પછી આપણને શું કીધું છે? એક બહુમાળી ટોચ મકાનની ટોચ પર એક દડાને શિરોલંબ ઉધ્વ દિશામાં 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુથી ફેંકવામાં આવે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે, બરોબર? તો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? જો અહીંયા બહુમાળી ઇમારત છે, આ ઊંચાઈ આપણને 25 મીટર આપેલી છે, આ જમીન છે. રેડી? દડાને અહીંયા કેટલા 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવ્યો છે. અહીંયા પહોંચે એટલે એનો વેગ કેટલો થઈ જાય? 0. આ ઊંચાઈ કેટલી છે એ શોધવાની છે. તો આપણને સૂત્ર તો ડાયરેક્ટ ખબર છે, v² - v0² બરાબર 2as મૂકીશું એટલે આપણને જવાબ મળશે. v બરાબર કેટલા લખશું? v બરાબર 0. v0 કેટલા લખશું? 20 નો વર્ગ એટલે કે 400. એના છેદમાં 2 કરશું. એના છેદમાં 2 કરવું એટલે કેટલા જવાબ આવે? 400 ના છેદમાં 2 એટલે 200. અને એના છેદમાં હજી 10 કરવું એટલે કેટલો જવાબ આવે? 20. એટલે કે આ ઊંચાઈ કેટલી? એવી 20. બરાબર? હવે આપણને શું કીધું છે? દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? ચાલો, હવે અહીંયાથી ઉપર જવા માટે કેટલો સમય લાગ્યો? v બરાબર v0 + at. v બરાબર v0 + at. વેલ્યુ મૂકો v0 ની, a ની અને v ની, બરાબર? તો કેટલો જવાબ આવશે? તો કે જો v ની વેલ્યુ આપણને મળી, v ની વેલ્યુ 20 આપેલી છે, a ની વેલ્યુ 10 આપી છે, તો t બરાબર 2 સેકન્ડ. t બરાબર 2 સેકન્ડ, બરાબર? ક્યારે? ઉપર જવા માટે. હવે નીચે આવવા માટે કેટલો સમય લાગશે? તો ટોટલ 45 હાઈટ કવર કરવાની. કેટલી હાઈટ કવર કરવાની? 45 હાઈટ, બરાબર? હવે આપણે શું કરવાનું છે? તો કે અહીંયા વેગ 0 છે, તો v બરાબર ફરી પાછો v0 + at વાળું સૂત્ર મૂકી દઈએ. v બરાબર v0 + at વાળું સૂત્ર મૂકી દઈશું. ઓકે, સોરી, આ તો નહીં મળે ને, તો આ સૂત્રથી જ નહીં મળે. ચાલો, તો આ સૂત્રથી નહીં મળે તો કયા સૂત્રની મદદથી મળશે? તો એના માટે થઈને તમારે સૂત્ર મૂકવું પડશે. s બરાબર v0t + half at², બરાબર? ચાલો, s ની વેલ્યુ કેટલી આવશે? s ની વેલ્યુ આપણને મળી છે 45. v0 ની વેલ્યુ 0 એટલે આખી ટર્મ 0 થઈ ગઈ. a ની વેલ્યુ કેટલી છે? 10. ઓકે, 45 ગુણ્યા 90, 45 ગુણ્યા 2 90, 90 ના છેદમાં 10 એટલે 9, એનું વર્ગમૂળ કાઢવું એટલે 3. તો આ સેકન્ડ લાગી 2 અને +3 એટલે ટોટલ સેકન્ડ આવશે 5 સેકન્ડ. કેટલો જવાબ આવશે? 5 સેકન્ડ આન્સર આવશે. ક્લિયર છે? તો અહીંયા આ રીતે આખા દાખલા ક્લિયર થાય છે. અને જો હજુ તમારે આને અલગ રીતે ગણવો હોય તો અહીંયા તમે ઉગમ બિંદુ માની શકો છો, અને અહીંયા તમારો વેગ કેટલો છે? v બરાબર 20 મીટર પર સેકન્ડ જેટલો હશે. રેડી? અને અહીંયા તમે ઇક્વેશન ની અંદર વેલ્યુ મૂકો. કયા ઇક્વેશન? s બરાબર v0t + half at², બરાબર? અને આમાં તમને આન્સર મળશે. s બરાબર કેટલા? તો કે 25, બરાબર? v0 કેટલા? 20. t ની વેલ્યુ આપણને ખબર નથી, +1/2. g ની વેલ્યુ કેટલી આવશે? તો કે 10 અને t², બરાબર? અહીંયા 5 દુ 10, બબે ઉડી ગયા. રેડી? આ સોલ્યુશન કરશો એટલે તમને t ની વેલ્યુ મળશે, એક પોઝિટિવ મળશે, એક નેગેટિવ મળશે. નેગેટિવ નહીં આવે. કેમ? કારણ કે સમય ક્યારે નેગેટિવમાં હોય નહીં, અને એના કારણે થઈને આનો t આવશે 5 સેકન્ડ.
ઓકે, તો અહીંયા આટલું સોલ્યુશન હતું, બરોબર. આખી ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન તમને મળી ગયું છે. રેડી? હવે આ સોલ્યુશનને તમારે શું કરવાનું છે? તમારા મિત્રો સુધી પહોંચાડવાની જવાબદારી હું તમારા ખભે મૂકું છું. કે હવે જેટલા પણ તમારા મિત્રો છે, ફ્રેન્ડ સર્કલ છે, આજુબાજુના સગા સંબંધી છે, બાજુમાં રહેતા હોય, એ બધા સાથે શું કરવા? શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આ સોલ્યુશન મેળવી શકે. રેડી? અને આ સોલ્યુશન મેળવવા માટે તમારે જો કાંઈ જોતું હોય, રેડી, અમારી સાથે કોન્ટેક્ટમાં આવવું હોય તો આ નંબર છે, આ નંબર થી હું કરી શકશો તો કે અમારી હારે કોન્ટેક્ટમાં આવી શકશો. નંબર લખવો હોય તો લખી લેજો 9510871590. ઓકે, આશા રાખું છું કે તમને બધાને મજા આવી છે. અને જો ફિઝિક્સ ની અંદર રોજે રોજ લાઈવ લેક્ચર લેવાય છે અને આ લાઈવ લેક્ચરમાં આપણે નવા ફિઝિક્સના ટોપિક શીખીએ છીએ, તો હવેથી રોજે રોજ લાઈવ લેક્ચરની અંદર જોઈન થઈ જાયજો, જેથી કરીને ફિઝિક્સના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, ફિઝિક્સને લગતો ડર પૂરો થઈ જાય. ઓકે, ચાલો, તો આવા જ લેક્ચર સાથે, આવા જ વિડીયો સાથે, આવા જ લાઈવ સાથે કોઈક વાર ફરીથી મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન, થેન્ક યુ, બાય.